Sunday ako na. હેલો, રાધે રાધે. કેમ છો બધાય? હું પણ મજામાં હે ને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. અમારે સવાર પડે ગયું અને સવારના વાગે ગા 9:30. એ તમે વિચારતા હે કે આણી અટાણે કાંઈ અમને ગુડ મોર્નિંગ કીધું, પણ અમારે એમાં થયું એવું કે હું ને દાદી સવારના પોરમાં વાતો કરવા બેસી ગયું તો અમારે થયું મોડું. પછી દાદીને નાહવાનું બાકી હે, ખાવાનું બાકી હે, મારે નાસ્તો કરવાનો બાકી હે. જસ્ટ એની ચા પીધી ને મેં કોફી પીધી. તો હાલો કામય આખું બાકી હે તો કરીએ ધીરે ધીરે આખો દી હે. તો મળ્યા પછી ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. મેં કામ કરી દીધું ચાલુ. પહેલાં મારો બેડ કર્યો હમો અને પછી બધું કરે ને પછી હું આવી ગઈ રસોડામાં બધી કરી દીધી સાફ સફાઈ ચાલુ. પછી આજ મારે શોપિંગ એ કરવાની હતી તો મેં કીધું પહેલાં ફ્રીજ સાફ કરી નાખાં. જે ગંધારી બગડેગલ વસ્તુ છે એ જવા દા અને બાકી બધું મૂકી દા. તો પછી હું ફ્રીજ સાફ કરવા માંડી અને ફ્રીજમાં ઘણી બધી વસ્તુ હતી કે જે મારે ફેંકી દેવાની હતી અને બધું કાઢે ને હમું પાછું મેં મૂકી દીધું. ઓલમોસ્ટ મારી ફ્રીજ થવા એવી ક્લીન અને મેં બધી ગોઠવી દીધી અને આજ જે શોપિંગ કરી એના માટે જગ્યા પણ કરી લીધી. આજ મને ખાવાનું હતું, પરોઠા ખાવાની ઈચ્છા થઈ હતી તો હું લોટ બાંધીને પછી દાદીની નવરાવે ને પછી પરોઠા બનાવી. તો પહેલાં લોટ બાંધીને મૂકી દઉં તો મસ્ત થઈ જાય. જીરાવાળા ને તલવાળા બનાવવા મસ્ત, કોઈને ખાવા હોય તો હાલો. પછી મેં કરી લીધી મારે જાઉં તો નાવા જવાની તૈયારી. રાધે રાધે.
તો હું ફાઇનલી લેવું દેવું કરવા બહાર નીકળી ગઈ હતી કેમ કે વાતાવરણ બહુ ખરાબ હતું. તો મેં કીધું વરસાદ આવે એ પહેલાં બધું લેલા, તો થોડુંક લઈ લીધું અને હજુ થોડુંક બાકી છે. તો બસ એ લેવા જા અને વાતાવરણ છે વરસાદ જેવું, તો હું તમને એ દેખાડા. જોયા વગર ટ્રાફિક સારી છે કે આજ ગુરુવાર છે ને એટલે. વાતાવરણ વરસાદ જેવું છે, તડકો જરાય છે નહીં. તો મેં જો એટલી વસ્તુ તો લઈ લીધી અને હજી થોડુંક લેવાનું બાકી છે, તો એ લેવા જા. મારે બ્રેડ લેવાની છે, તો આ દુકાને આવી બેકરી. ઓકે, આવી રીતના હોય. Alla kilo tut besser, kilo na jaka. આ આપણી ટૂંકમાં ખબર નહીં આ ભાઈ ડ્રિંક દારૂ કે ટૂંકમાં ગાંજો કાલે ને બોલાઈ છે. આ લોહણ એવું તાજું આવ્યું. આપણે ઓલું લીમડા શોપ જેવું કહીએ એવી રીતના હે. બહુ લાંબુ અહીં સેટ પલા સુધી છે. ઇઝરાયલના તરબૂચ. મારે ટમેટા લેવાના છે અને રીંગણા લેવાના છે, એ લેલા. રસ્તો બને અહીંયા દેખો. બધી જગ્યાએ લોહણ જ દેખાય. ટમેટા છે મારે લેવાના, તો એ લેલા. ટૂંકમાં બધું બકાલું જોડે જે આ અંદર છે ને ટૂંકમાં સામે અંદર જે છે. તમારે રીંગણા અને ટમેટા બે વસ્તુ લેવાની છે પેલા. આ થોડુંક સસ્તું જોડે ટૂંકમાં મોલમાં અને જે દુકાનોમાં જોડે ને એથી. તો મારે ટમેટા અને રીંગણા જે લેવાના હતા એ લેવાઈ ગયા ને એવું લગભગ કંઈ ને. તો હું તો એ દાદીને ફોન કરીને પૂછેલા, બાકી એ હું આગળ ઘેર નીકળે છે. તો મારે બધું લેવાઈ ગયું એ હું જ્યાં ઘેર કંઈ લેવાનું હે ને. દાદીને ફોન કરીને પૂછ્યું તો એ કે કંઈ નહોતી કહેશે, ત્યાં કંઈ ઘટીએ તો પછી લઈ આવી છે રવિવારે. મેં કીધું ઓકે. તો એવું નીકળે ગઈ ઘેર. હમણાં થોડીક વારમાં પૂગી જાય, 5-7 મિનિટમાં. બસ એ જ છે. અને વાતાવરણ તો તમે જોયું. અને સાયરન નથી વાગ્યું, કાલ રાતે અમારે નથી વાગ્યું, બીજા સિટીમાં વાગ્યું હે. અને આજ સવારનું નથી વાગ્યું, 1 વાગો આવ્યો. તો હમણાં દાદીની ઘેર છે ને ખાવાનું આપી દે અને હું ખાઈ લે. તો હું એવું ફાઇનલી ઘેર પૂગી આવી ને દાદીને આપણી જોઈએ, દાદી કામ કરે. અને પછી મારી બધી વસ્તુ હું ગોઠવી દઉં અને પછી આપણી પાછા મળીએ. કેમકે આજ દાદીની બનાવવી કેક, અને દર વખતે એ કેકમાં ઓરેન્જ નાખે. તો આજ મને એમ કહેતા હતા કે મારે બનાનાવાળી કેક બનાવી. તો એ પણ હું તમને દેખાડી કે કઈ રીતના બનાવે છે. અને ત્યાં સુધી આ બધું ગોઠવી દઉં અને પછી આપણે મળીએ પાછા. બાય બાય. અને દાદીને દેખાડા પહેલાં. יפה. שלא מתאים לי הצבע, זה מתפשט בעיניים.
יש לי שלי יותר יפה. שלה יפה, אבל שלי קצת מיץ. זה תפוז. תפוז, מה שאת רוצה, קצת מיץ. אני קניתי היום זה. כן, משהו כזה. יש מנגו, יש תפוז, איזה מיץ? מה יש? תביא נראה. אחד זה תביא מנגו. נראה מה יש שם. אחד זה מנגו ואחד תפוז. מה שתעשי, תביא. טיפה, לא הרבה. לא צריך הרבה. Está bien, no sé. Sí. Sí. לא צריך. כן, מה? כן.
Yes, besar pokok dan kita. You must speak Russian. זה הולך מהר. כן, נכון? כן. נראה מה זה. לא עשינו, נכון? עוד לא עשינו את זה. אז עשינו. למה? פעם אני כן הייתי עושה, כן. אבל הייתי עושה אחרת. אמרתי, יש כאלה שעושים את זה כל כך פשוט וזה. אז שאלתי את טליה, עשית בננות? כן, זה מאוד פשוט וזה. היא אמרה לי מה? אבל חוסקות. קיבלתי חום, אמרתי לה בסדר. הנה זה בסדר עכשיו? אני אגיד לך. Ben uğraştıkça kadar mısınız be? Evet. Şu halime bak. Gerekli mi sen beni? હેલો, રાધે રાધે. તો ફાઇનલી મેં દાદીને જમવાનું આપી દીધું. દાદી જમવા બેહી ગયા અને મારે જમવા બેહું. હજી રસોડામાં બધી સાફ સફાઈ બાકી છે. ઓલમોસ્ટ 3માં 10 મિનિટની વાર છે. હમણાં 3 વાગે જશે તો એ બધું થઈ જાય. પછી હું આરામ કરી તો હજી તો કલાક એકતા બધું સાફ સફાઈ કરવામાં ને ખાવામાં ને ઠામ વાસણ ને હે તો એ બધું કરતાં વાર લાગે જાય. તો એ મારો વિડીયો હું પૂરો કરા કેમ કે ઓલરેડી લાંબો વિડીયો બને ગયો. તો થેન્ક યુ બધાની. આવો નવો સપોર્ટ કરતા રહેજો. વિડીયો જોઈજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કંઈ હોય તો કમેન્ટ્સ કરજો. એક દી હું સ્પેશિયલ કમેન્ટ્સનો વિડીયો પાછો બનાવી. જે લોકોના કમેન્ટ્સના આન્સર હું નહોતા આપી હગી તો એ બધા એમ માટે પાછો બનાવી. બસ એ જ છે. અને સાયરન નેત વાગ્યું હોવાનું આજ અમારે આ. બાકી બીજા ઓલામાં નોટિફિકેશન આવે વાગે એ રીતના. તો એ રીતના હે. તો સારું, બાય બાય. હે વિડીયો કરા પૂરો. ધ્યાન રાખજો, ખુશ રહેજો, ખુશ રહેવા દીજો. રાધે રાધે. કાલે મળીએ પાછા નવા વ્લોગમાં.